ગયા વખતના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાની 3 જે રીતો હતી એ આપણે બહુ સારી રીતે જોઈ. એમાં ઘર્ષણની રીત, સંપર્કની રીત અને પ્રેરણની રીત. સંપર્કની રીતની અંદર એક થિયરી પણ આપણને સરસ મજાની આપેલી છે. જ્યારે બાકીની જે 2 રીતો છે એ MCQ માટે અગત્યની છે એવું મેં તમને સમજાવ્યું હતું. જેમ જેમ થિયરીઓ નવી આવતી જાય અને જે IMP હોય તો એ પણ આપણે કહેતા જઈશું. એ વખતે પણ આપણે એવી સૂચના આપેલી કે પરીક્ષાની અંદર કઈ થિયરી વધારે IMP છે અથવા કઈ પૂછાય એવી છે, તો એ પ્રમાણે આપણને તૈયારી કરતા ફાવે. આગળ આપણે જોયું હતું એ પ્રમાણે ભલે પ્રેરણની રીત આપણે કીધું હતું કે આ થિયરી અહીંથી સ્ટાર્ટ થઈ, પરંતુ આજ દિન સુધી ક્યારેય બોર્ડની પરીક્ષામાં એ પૂછાયેલી નથી. હવે આજે જેની આપણે ચર્ચા કરવાની છે એ જો જોઈએ તો એ ટોપિકની દ્રષ્ટિએ વિદ્યુત ભારના 3 ગુણધર્મો છે. દરેક પદાર્થના કંઈક ના કંઈક ગુણધર્મો હોય જ છે. એવું 11મા ધોરણની અંદર પણ આપણે જોયું હતું કે પદાર્થના યાંત્રિક ગુણધર્મો હોય, ઉષ્મીય ગુણધર્મો હોય, એ રીતે વિદ્યુતીય ગુણધર્મો હોય, એમ તરલના પણ ગુણધર્મો હોય. અહીંયા વિદ્યુત ભાર ઉપર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, તો વિદ્યુત ભારના પણ 3 ગુણધર્મો આપણે આજે અભ્યાસ કરવાના છે. એવી જ રીતે બીજો જે ટોપિક છે આપણો એ કુલમ્બનો નિયમ. એમાં 2 સ્વરૂપ છે. એક અદિશ સ્વરૂપ છે, એનો અર્થ કે સદિશની જરૂર ના હોય તો અદિશ. અને બીજો જે પ્રશ્ન છે આપણો અથવા અહીંયા બીજી જે ટોપિકની ચર્ચા જે કરવાની છે એ જ કુલમ્બનો નિયમ જ છે, પણ એને સદિશ સ્વરૂપની અંદર આપણે લેવાનો છે. આગળ પણ આપણે ચર્ચા કરેલી છે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 4 કે જો સદિશ સ્વરૂપ હોય તો દિશા સહિત એના મૂલ્યનો ઉલ્લેખ કરવો જોઈએ. એટલે કે I કેપ, J કેપ અને K કેપ અહીંયા પાછું ફરીથી આવશે. સદિશ સ્વરૂપમાં જો બળને આપણે ધ્યાનમાં લેતા હોઈએ તો બળ સદિશ રાશિ છે એ તો આપણને 11મા ધોરણથી ખ્યાલ આવી જ ગયેલો છે. અહીંયા પણ આપણે વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે તો એ પણ સદિશ રાશિ થશે. આગળ આપણે ચર્ચા કરીશું કે ભાઈ સદિશ રાશિ હોય તો એનો સરવાળો કેવી રીતે થાય, અદિશ રાશિ હોય તો એનો સરવાળો કેવી રીતે થાય. સરવાળાની જ વાત છે, ધ્યાન રાખજો. ગુણાકારની અત્યારે હાલ આપણે વાત કરતા નથી. એ પાછળ જેમ આવશે એમ આપણે એની વાત કરીશું. વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. એમાં અહીંયા આપણે 3 ગુણધર્મો વિદ્યુત ભારના છે. આપણી ચોપડીની અંદર જે આપેલા છે અને જે આપણે સમજવાના છે કે પહેલો છે કે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. આમ આપણને એવું થાય કે આમાં શું દવાઈ છે, પણ અહીંયા થોડીક વસ્તુ ધ્યાનમાં લેવાની છે, કારણ કે વિદ્યુત ભારના 2 પ્રકારો હોય છે, એક ધન અને બીજો ઋણ. આગળ આપણે જોઈ ગયા લેક્ચરમાં. હવે આનો જ્યારે સરવાળો કરવાનો થાય ત્યારે આપણે એ વસ્તુ ધ્યાનમાં લેવી પડે કે ધન મૂલ્ય હોય તો એ ધન જ લેવાનું છે અને ઋણ મૂલ્ય હોય તો એ ઋણ જ લેવાનું છે. એટલે એને બૈજિક સરવાળો પણ શબ્દ વાપરવામાં આવે છે. એ બીજગણિતની વસ્તુ છે એટલે એને બૈજિક સરવાળો પણ ગણવામાં આવે છે. આગળ આપણે જોઈએ છીએ, પણ પહેલો બીજો ગુણધર્મ જે આપણો છે એ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. ગયા વખતે પણ આ ટોપિક પર આપણે થોડીક ચર્ચા એવી કરેલી છે કે કાચનો સળિયો હોય અને રેશમનું કપડું હોય, જો આ બંનેને એકબીજા ઉપર ઘસવામાં આવે તો કાચનો સળિયો જેટલો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે એટલો જ ઋણ વિદ્યુત ભાર રેશમનું કપડું પ્રાપ્ત કરે છે. કેમ એવું? તો પ્રારંભમાં જેટલો વિદ્યુત ભાર હોય એટલો અંતમાં થવો જોઈએ. એટલે કે ઘર્ષણ પહેલા તો સળિયો અને રેશમના કપડાનો કુલ વિદ્યુત ભાર 0 થાય.
ઘર્ષણ બાદ તો કે કાચના સળિયા પરનો અને રેશમના કપડા પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય જ આને વિદ્યુત ભારનું સંરક્ષણ કહે છે. હજી આપણે એની ડિટેલ્સમાં ચર્ચા જોઈએ જ છીએ. ત્રીજો જે ગુણધર્મ છે એ આપણો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. આ શબ્દ થોડો કદાચ નવો છે, ક્વોન્ટમીકરણ. એની પણ ચર્ચા આપણે ટોપિકની અંદર ડિટેલ્સમાં જ્યારે આવીએ ત્યારે કરીએ, એટલા માટે કે હું અહીંયા તમને કહીશ તો પણ તમે એટલું સારી રીતે સમજી શકશો નહીં. પણ જ્યારે આપણે એની અંદર આવીએ થોડુંક સમજાવીએ વ્યાખ્યા આપીને તો તમે સારી રીતે સમજી શકો. હવે આપણે પહેલા ગુણધર્મની ચર્ચા વિગતવાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ શું કહેવા માંગે છે. તો કે વિદ્યુત ભારોનો સરવાળો કેવી રીતે થાય છે. મેં હમણાં તમને કીધું કે વિદ્યુત ભારોનો સરવાળો બૈજિક રીતે થાય છે. બૈજિક એટલે બીજગણિતની જેમ જ. ધન મૂલ્ય હોય તો ધન લેવાનું, ઋણ મૂલ્ય હોય તો ઋણ લેવાનું. હા, વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. વાક્ય બરાબર સમજજો. વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. પણ હમણાં જ મેં તમને કીધું કે વિદ્યુતીય બળ, જેને કુલંબિયન બળ કહેવાય અથવા F શબ્દ વાપરીએ છીએ આપણે સંકેતમાં, એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર, તો આ સદિશ રાશિઓ છે. આ બંને સદિશ રાશિઓ છે. ચલો પહેલા વિદ્યુત ભારના સરવાળાની વાત આપણે કરવી છે, એટલે એની આપણે ચર્ચા કરીએ. પહેલા કે જો કોઈ તંત્ર બે વિદ્યુત ભારો Q1 અને Q2 ધરાવતું હોય તો તંત્રનો કુલ વિદ્યુત ભાર બૈજિક સરવાળો કરીને મેળવી શકાય છે. બૈજિક સરવાળો કરીને મેળવી શકાય છે. એટલે કે વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળો થાય છે. જો વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળો થાય છે, પરંતુ વિદ્યુત ભાર ધન કે ઋણ હોઈ શકે છે. તેથી તેનો સરવાળો કરવા યોગ્ય ચિહ્ન લેવા પડે. યોગ્ય ચિહ્ન લેવા પડે. વ્યાપક રીતે જો હું કહેતો હોઉં તો કે કેપિટલ Q is equal to Q1 plus Q2 plus dash 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 plus Qn. જો અહીંયા આપણે લખ્યો સરવાળો, પણ જો કોઈનું મૂલ્ય ઋણ હોય તો ઋણ લેવાનું. અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે સમજાવીએ કે દાખલા તરીકે આવું કોઈ તંત્ર છે અને આ તંત્રની અંદર જુદા જુદા વિદ્યુત ભારો છે. દાખલા તરીકે હું અહીંયા પહેલો વિદ્યુત ભાર લખું છું તો કે +3 કુલમ. બરાબર સમજો, તંત્રનો કુલ વિદ્યુત ભાર આપણે ગણવાનો છે. બીજો વિદ્યુત ભાર લખું છું અહીંયા તો કે +6 કુલમ. ત્રીજો વિદ્યુત ભાર લખું છું કે -4 કુલમ. આ તંત્રની અંદર ટોટલ આટલા વિદ્યુત ભારો છે. તો હવે તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો આપણે કહી શકીએ છીએ કે 6 + 3 એટલે કે 9. અને એમાંથી આ 4 છે એ બાદ કરવાના થાય તો કે તંત્રનો કુલ વિદ્યુત ભાર 5 કુલમ થાય છે. જો કેટલું સરળ છે આમ જોવા જઈએ તો. પણ ધ્યાન શું રાખવાનું છે કે નિશાની હોય તો એ આપણે ધ્યાનમાં રાખવાની છે. તંત્રનો કુલ વિદ્યુત ભાર ગણવા માટે કહેવાય બૈજિક સરવાળો થાય છે. ધ્યાન રાખજો. બૈજિકનો અર્થ મેં તમને કીધું કે બીજગણિતની જેમ ધન નિશાની અને ઋણ નિશાની ધ્યાનમાં લેવાની છે. હવે જો અહીંયા આપણે બીજું ઉદાહરણ દ્વારા પણ સમજાવ્યું કે જો Q1 અને Q3 ધન વિદ્યુત ભાર હોય તથા Q2 અને Q4 ઋણ વિદ્યુત ભાર હોય તો તંત્રનો કુલ વિદ્યુત ભાર જો આપણે શોધવો હોય તો કે કેપિટલ Q is equal to Q1 minus Q2 plus Q3 minus Q4. મેં એટલા માટે અહીંયા આવી રીતે લખ્યું છે કે 1 2 3 4 સળંગ આવે. ઘણા એવું પણ લખતા હોય કે Q1 વત્તા Q3, એટલે એના આ રીતે લખવું હોય તો પણ આપણે લખી શકીએ છીએ કે Q1 અને Q3, જો બેનો સરવાળો પ્લસ છે એટલે એને આપણે પ્લસ કરી અને એક કૌંસ બનાવી દઈએ. પેલાની અંદર આપણે શું કરીશું તો કે ઋણ નિશાની એની બહાર કાઢી દો. ઋણ નિશાની શું કરી દઈએ? બહાર કાઢી દઈએ. અને પછી પાછો અંદર Q2 plus Q4 પણ લઈ શકાય. એટલે આમ આ વસ્તુ પણ એટલી જ સાચી છે, પણ આપણને ખ્યાલ આવે કે ભાઈ નિશાની સહિત આપણે જે કંઈ મૂલ્યો લેવાના છે એ કેવી રીતે લેવા જોઈએ એ અહીંયા આપણને સમજાવે છે. અહીંયા આપણને એ વસ્તુ સમજાવે છે.
જો હવે આજે આપણે આગળના ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. હવે સંરક્ષણ એટલે શું એનો નિયમ સમજાવો એટલે આપણે પ્રશ્ન લખ્યો કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. ફરીથી વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. બહુ સરસ વાક્ય એની અંદર આપણે લીધેલું છે કે અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. આ વિધાનને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહે છે. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહે છે. હવે આનો અર્થ શું થાય એ પણ આપણે સમજવું જોઈએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે દાખલા તરીકે હું અહીંયા એક બોક્સ લઈ લઉં અને આ બોક્સની અંદર બહારનો વિદ્યુત ભાર અંદર ના જાય અને અંદરનો વિદ્યુત ભાર બહાર ના જાય. એનો અર્થ કે વિદ્યુતથી અલગ કરેલું તંત્ર કહેવાય. હવે પ્રકાશનો કણ દાખલા તરીકે ટ્યુબ લાઇટમાંથી આવતો પ્રકાશ, એવી જ રીતે સૂર્યમાંથી આવતો પ્રકાશ, બલ્બમાંથી આવતો પ્રકાશ, તો એ શેનો બનેલો હોય તો કદાચ તમને ખબર જ હશે કે ફોટોનનો બનેલો હોય. કેમિસ્ટ્રીની અંદર આવી જ ગયેલું છે. અને ફોટોન એટલે પ્રકાશનો કણ, એનું નામ આપણે ફોટોન આપ્યું. તો આ પ્રકાશનો કણ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે તો તમને ખબર જ છે. હવે આ કણ છે એ ધારો કે અહીંયા આવી જાય છે. કેમ આવી શકે એનું કારણ તો કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. પણ જો હું કાચનો સળિયો વિદ્યુત ભારિત કરી અને જો અંદર લઈ જવું તો એ જાય નહીં. આવું આપણે સમજવાનું છે. એને જ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય. હવે આ ફોટોન છે એના ઉપર ધારો કે કોઈ પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થઈ અને એમાંથી બે કણો છૂટા પડે છે. પ્રક્રિયા થઈ અને એમાંથી બે કણો છૂટા પડે છે. એક તો કે પોઝિટ્રોન, શબ્દ સમજો, પોઝિટ્રોન E+1 હોય એને પોઝિટ્રોન કહેવાય. અને બીજો ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું તો તમને ખબર જ છે કે E-1 આપણે લખીએ છીએ. પહેલો પોઝિટ્રોન, બીજો ઇલેક્ટ્રોન. આ એટલા માટે થોડુંક વધારે ડિટેલ્સમાં સમજાવું તો તમને ખ્યાલ આવે શું થાય છે. તો કે જો હવે પ્રક્રિયા બાદ જો વિદ્યુત ભાર શોધીએ તો E+, E- ટોટલ 0. પ્રક્રિયા પહેલા જો આપણે વિદ્યુત ભાર શોધીએ તો ફોટોન તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હતો. તો એનો અર્થ કે વિદ્યુત ભારનું અહીંયા શું થાય છે? સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે કે વિદ્યુત ભાર પહેલા હોય એટલો જ પછી પણ રહે છે. મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું કે કાચનો સળિયો અને રેશમનું કપડું લઈએ તો પહેલા કાચનો સળિયો અને રેશમના કપડા ઉપર કોઈ વિદ્યુત ભાર છે નહીં. હવે તમે ઘર્ષણની પ્રક્રિયા કરી, કાચના સળિયા ઉપર જેટલો ધન વિદ્યુત ભાર આવ્યો એટલો જ ઋણ વિદ્યુત ભાર એ રેશમના કપડા પર આવ્યો. એનો અર્થ કે પ્રક્રિયા એટલે કે ઘર્ષણ પહેલાનો વિદ્યુત ભાર અને ઘર્ષણ બાદનો વિદ્યુત ભાર સમાન જ રહે છે. હા, આના ઉપરથી પણ MCQ બને છે. આમાં એક વખતે નીટની અંદર એવું પૂછાયેલું કે કોઈ એક કિરણ છે એ આવા બોક્સની અંદર, આ જ બોક્સને આપણે ફરીથી અહીંયા જોઈએ તો કે આવા બોક્સની અંદર એક ત્રાસવાદી છુપાયેલો છે. તો કે નીચેનામાંથી કયા કિરણ વડે એ ત્રાસવાદીને મારી શકાય છે? નીચેનામાંથી કયા કિરણ વડે એ ત્રાસવાદીને આપણે મારી શકીએ છીએ? તો અહીંયા આપણે વિચારવાનું થાય કે ભાઈ આ ત્રાસવાદીને મારવાનો છે અને કેમ કિરણનું લેવાનું કીધું છે અને શું કહેવા માંગે છે? હા, પહેલું વર્ણનની અંદર એવું હતું કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું એક તંત્ર છે. આ તંત્રની અંદર એક ત્રાસવાદી છુપાયેલો છે. પ્રશ્ન આ રીતનો છે એટલે તમે બરાબર થોડું સમજી શકો. ફરીથી વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું એક તંત્ર છે. આ તંત્રની અંદર એક ત્રાસવાદી છુપાયેલો છે. તો નીચેનામાંથી કયા કિરણોનો ઉપયોગ કરી અને ત્રાસવાદીને મારી શકાય છે? હવે આપણને પ્રશ્ન થાય કે સાલું ક્યાંથી લોજિક લીધું? આવો પ્રશ્ન આવ્યો જ ક્યાંથી? કયા કિરણથી મારી શકાય? કારણ કે આપણે જે કિરણો જોઈએ એમાં એવું લાગે કે ક્ષ કિરણો, તો કે ક્ષ કિરણોથી તો થોડું મારી શકાય. ક્ષ કિરણોથી તો આપણે પેલી એ કરી શકીએ છીએ, આપણી ચેસ્ટના હાથથી બધા ફોટા પાડી શકીએ છીએ. પગ ભાગી ગયો હોય તો એક્સરે કઢાવી શકીએ છીએ.
બરોબર છે. HRCT અત્યારે બહુ પ્રખ્યાત શબ્દ છે. હાઈ રિઝોલ્યુશન વાળો જે ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે તો એ પણ ફેફસાના જે ફોટા લે છે હાઈ રિઝોલ્યુશન HRCT, તો એ પણ ક્ષ કિરણોનો જ ઉપયોગ કરેલો હોય છે. તો આપણને એમ થાય કે આમાં કયા કિરણોનો ઉપયોગ થાય, તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય એવા જ કિરણોનો ઉપયોગ થાય. બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોમાં કયા કયા આવી જાય, તો ગેમા તરંગો આવી જાય, ક્ષ કિરણો આવી જાય, પારજાંબલી કિરણો આવી જાય, દ્રશ્ય આવી જાય, પારરક્ત આવી જાય, માઇક્રો તરંગો આવી જાય અને છેલ્લે રેડિયો તરંગો આવી જાય. હા, આ બધા તરંગોનો અભ્યાસ પાછળ આવે છે એટલે આપણે અહીંયા લિસ્ટ બનાવવાની કઈ એવું જરૂર નથી, પણ 8મા પાઠની અંદર આ તરંગો બધા આવશે. પછી લખ્યું હોય બીજા તરીકે, એટલે આમાંથી ગમે તે એક આપ્યું હોય. બીજા તરીકે લખ્યું હોય ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ત્રીજા તરીકે લખ્યું હોય પ્રોટોનનો પ્રવાહ, બરોબર છે. એ જ રીતે પોઝિટ્રોનનો પ્રવાહ, તો આપણને તેમ જ લાગે કે આ પોઝિટ્રોન તો પહેલી વાર સાંભળેલું છે, તો એ જ જવાબ આવતો છે. વાસ્તવમાં એ આવે નહીં. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તો એમાં વિદ્યુત ભાર રહિત પદાર્થ હોય અથવા વિદ્યુત ભાર રહિત કણ હોય એ જ આ તંત્રની અંદર જઈ શકે. એટલે આપણો જવાબ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી કોઈ એક અથવા તો તટસ્થ કણ હોય એ જ એની અંદર જઈ શકે. હવે તમે સમજી ગયા હશો. તો એની અંદર ક્ષ કિરણોથી આ વ્યક્તિને આપણે મારી શકતા નથી, પણ એ આની અંદર જઈ શકે છે. ધ્યાન રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગો હોય તો એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. હા, વધારે પડતા ક્ષ કિરણો આ વ્યક્તિ ઉપર પડે તો વ્યક્તિ ચોક્કસ મરી જતો હોય છે. તો તમને ખબર જ હશે. ક્ષ કિરણો જ્યારે આપણે એક્સરે પડાવવા જઈએ છીએ ત્યારે એવું કહેવાય છે કે સેકન્ડના 60 થી 70મા ભાગની અંદર એક કિરણો તમારા શરીર ઉપર આપાત થતા હોય છે. સેકન્ડના 60 થી 70મા ભાગ દરમિયાન અને એ ફોટોગ્રાફ્સ લેવામાં આવતો હોય છે. જો વધારે પડતા એક્સરે શરીર ઉપર આપાત થાય તો કાર્સિનોજન દ્રવ્ય છે, એટલે કે કેન્સર પ્રેરક દ્રવ્ય છે. એટલે આની અંદર જવાબ ટૂંકમાં આવશે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય એવા જ કિરણો અંદર દાખલ થઈ શકે, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો થાય. હવે આ નિયમની અંદર પહેલા આપણે આગળ જોઈએ તો કે શું કહેવા માંગે છે, તો કે બે પદાર્થોને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુત ભાર પ્રાપ્ત કરે અથવા મેળવે તેટલો જ વિદ્યુત ભાર બીજો પદાર્થ ગુમાવે છે. આમ આપણે શબ્દ ગુમાવ્યો છે વાપર્યો, કારણ કે એકનો ધન વિદ્યુત ભાર એટલે મેળવ્યો ગણીએ તો ઋણ એ ગુમાવ્યો કહેવાય. આમ વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. બરાબર સમજજો. પરંતુ આંતરક્રિયાના કારણે વિદ્યુત ભારોનું પુનઃ વિતરણ થાય છે. તમે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ ભણેલા છો કે ઉર્જાનો નાશ થતો નથી કે ઉર્જા ઉત્પન્ન થતી નથી. હા, પણ ત્યાં વાક્યમાં થોડોક હવે મોડ છે અથવા ફેરફાર છે કે ઉર્જા એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં રૂપાંતરણ પામે છે. એવું ના થાય. બરોબર? એટલે આ થોડુંક મેં તમને યાદ કરાવ્યું કે આંતરક્રિયાના કારણે વિદ્યુત ભારનું શું થયું કહેવાય, પુનઃ વિતરણ થયું કહેવાય, કે સળિયા ઉપર આટલો, આના ઉપર આટલો. હવે ન્યુટ્રોન લઈએ છીએ તો કે એક ન્યુટ્રોન છે અને એનું વિભાજન થાય છે. તો કે શેમાં વિભાજન થાય, તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં. હવે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં જ્યારે વિભાજન થતું હોય તો આપણે જાણીએ છીએ કે પ્રોટોન એ ધન વિદ્યુત ભારિત કણ છે અને ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભારિત કણ છે. જો બંનેના વિદ્યુત ભારોનો સરવાળો કરવામાં આવે તો શૂન્ય થાય. એનો અર્થ કે આ બન્યા નહોતા ત્યારે એટલે ન્યુટ્રોન હતો, તો કે ન્યુટ્રોનનો કુલ વિદ્યુત ભાર કેટલો હતો, તો કે શૂન્ય. એટલે અહીંયા આપણે લખ્યું કે તેમનો સર્જન અગાઉનો, એટલે કે જ્યારે બન્યા નહોતા ત્યારે, અને બન્યા બંને તો એ બંનેના કુલ વિદ્યુત ભારનો સરવાળો શું થયો કહેવાય, શૂન્ય થયો કહેવાય. એટલે કે કુલ વિદ્યુત ભાર શું છે, એનો શૂન્ય છે. હવે આવે છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. આના ઉપરથી પણ MCQ ગણી શકાય. છતાંય કોઈક વાર આ થિયરી થોડીક વધારે સારી લાગે એટલે 2 માર્ક્સની અંદર કોઈ વાર પૂછવી હોય તો પૂછી શકાય. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ.
કરણ તો 2 માર્ક્સની થિયરીમાં ધારો કે એને એવું લાગે કે પૂછવા જેવી છે તો પૂછી શકે છે અને સારી છે, અગત્યતા ધરાવતી છે. MCQ એકાદ લગભગ આમાંથી હોય જ છે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પરથી. ધ્યાન રાખજો, બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો મૂળભૂત વિદ્યુત ભાર, જેને આપણે કૌંસમાં સ્મોલ e કીધો, ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ વિધાનને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે. હું થોડુંક બીજા રસ્તે જઈ અને તમને સમજાવું એટલે થોડો ખ્યાલ આવે. તમે સોનું 24 કેરેટ સોનું લો, અમેરિકાથી લાવો, ઇન્ડિયામાંથી લો, કેનેડામાંથી લો અથવા દુનિયાના કોઈ પણ દેશમાંથી લો, વાક્ય બરાબર સમજજો. 24 કેરેટ જ લેવાનું, શુદ્ધ જ સોનું લેવાનું. દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમે અહીંયા લાવો છો અને જો એની ઘનતા માપો, જેને આપણે સંકેતમાં રો કહેતા હતા કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દરેકે દરેક સોનાની ઘનતા સમાન જ થાય. દરેકે દરેક સોનાની ઘનતા સમાન જ થાય. હા, આપણે એવું વિચારતા નથી કે એમાં અશુદ્ધિ આવે અથવા અશુદ્ધિ હોય. 24 કેરેટ જ કીધેલું છે, ધ્યાન રાખજો. તો ઘનતા રો કેવી મળે? સમાન જ મળે છે. તમે સમજી ગયા છો કે ઘનતા તમને સમાન જ મળે છે. હવે એવું કે છે અહીંયા થોડુંક આગળ જોઈએ છે, ધ્યાન રાખજો કે આપણે વિદ્યુત ભાર લેવાનો છે. દાખલા તરીકે હું જુદા જુદા સળિયા લઉં છું. એક સળિયો કાચનો આ રહ્યો, બીજો સળિયો કાચનો આ રહ્યો, ત્રીજો સળિયો કાચનો આ રહ્યો. એવા આપણે એવું માની લઈએ કે 5 સળિયા આપણે લીધેલા છે અને 5 સળિયાને જુદા જુદા રેશમના કપડા વડે આપણે ઘસીએ છીએ. ફરીથી 5 સળિયાને જુદા જુદા રેશમના કપડા વડે ઘસીએ છીએ. હવે અભ્યાસ કરીએ છીએ કે ભાઈ પહેલા સળિયા ઉપર વિદ્યુત ભાર કેટલો? બરાબર સમજો, પહેલા સળિયા ઉપર વિદ્યુત ભાર કેટલો? તો આપણને પ્રશ્ન થાય કે વિદ્યુત ભાર માપ્યો કેવી રીતે પાછો? તો મેં આગળ પણ તમને કીધું હતું સુવર્ણ વરખ યંત્ર હોય તો એની મદદથી આપણે વિદ્યુત ભાર માપી શકીએ છીએ, જેને આપણે ઇલેક્ટ્રોસ્કોપ એવું નામ આપેલું, સુવર્ણ વરખ વિદ્યુત ભાર દર્શક. તો આ સુવર્ણ વરખ વિદ્યુત ભાર દર્શક વડે આપણે વિદ્યુત ભાર જો માપી શકતા હોઈએ છીએ તો દરેક સળિયા પરનો વિદ્યુત ભાર આપણે માપી લઈએ છીએ અને લખી દઈએ છીએ. દાખલા તરીકે મેં પહેલા સળિયા ઉપર વિદ્યુત ભાર શોધ્યો તો કે 1.6 બરાબર સમજ્યો ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ મને વિદ્યુત ભાર મળ્યો. હવે દરેક વખતે હું 10⁻⁹ ઘાત કુલમ લખીશ નહીં, ગુણ્યા કરીને લખો એટલે સમજી જવાનું કે 10⁻⁹ ઘાત છે. ચલો બીજા સળિયા ઉપર શોધ્યો તો ત્યાં આપણને કિંમત મળી 4.8 ગુણ્યા 10⁻⁹. આ ગુણ્યા લખ્યું એટલે 10⁻⁹ ઘાત સમજી લેવાની છે તમારે. ચલો ત્રીજા સળિયા ઉપર શોધ્યું તો મને કિંમત મળી 3.2 ગુણ્યા ફરીથી 3.2 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ. ચોથા સળિયા ઉપર મેં કિંમત શોધી તો કે મને 6.4 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ મળી. પાંચમા સળિયા ઉપર કિંમત શોધી તો કે મને 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત મળી. આવી રીતે મેં જુદા જુદા અનેક સળિયાઓ લઈ અને અભ્યાસ કર્યો. હવે મેં આ 5 સળિયાના વિદ્યુત ભારનો અભ્યાસ કરી અને તારણ કાઢ્યું તો મને એવું દેખાયું કે મારો વિદ્યુત ભાર જે છે કોઈ પણ સળિયા ઉપરનો એ 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત ના પૂર્ણ ગુણાંક જેટલું જ છે. હવે ના પૂર્ણ ગુણાંક જેટલું એટલે તો કે ગુણ્યા n લખો. આ n ની કિંમત +1 +2 +3 +4 +5, હા માઇનસ પણ આવી શકે છે કારણ કે ઇલેક્ટ્રોન હોય એટલે વિદ્યુત ભાર ઋણ હોય, પણ અત્યારે હાલ હું n ની સંખ્યા લખવી છે મારે. એટલે મેઇન વસ્તુ છે કાં તો n ની કિંમત 1 મૂકી શકું, કાં તો 2 મૂકી શકું, કાં તો 3 મૂકી શકું, કાં તો 4 મૂકી શકું, કાં તો 5 મૂકી શકું. આવી રીતે પૂર્ણાંક સંખ્યા જ મૂકી શકું છું. ડેશ 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 કહી શકીએ છીએ. હવે તમે સળિયા ઉપર જુઓ તો પહેલા સળિયા ઉપર તમે જુઓ તો કે n ની કિંમત 1 હશે. બીજા સળિયા ઉપર તમે જુઓ તો n ની કિંમત 3 હશે કારણ કે 16 તરી 48. ત્રીજા સળિયામાં n ની કિંમત 2 હશે. આ તો મેં સહેલી પડે એટલે એવી સરળ જ લખી છે
નહીં તો 112 ને 115 એની કિંમત પણ આવી શકે છે. હવે ચોથા સળિયા અને પાંચમા સળિયાનો તમને ખ્યાલ આવી ગયો હશે, પણ ટૂંકમાં કહીએ તો હવે વાક્ય ફરીથી સમજીએ તો કે બધા જ વિદ્યુત ભારના મૂલ્યો, દુનિયામાં કોઈ પણ પદાર્થ હોય એને વિદ્યુત ભારિત કરો એટલે વિદ્યુત ભારનું મૂલ્ય તમે શોધી શકો છો. એ કેટલું હોય તો કે મૂળભૂત વિદ્યુત ભાર E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. મૂળભૂત વિદ્યુત ભાર કયો તમારો તો કે 1.6 ગુણ્યા 10 ની -19. એનો અર્થ કે E ની કિંમત જે મને મળી એ આટલી મળી. ઓછામાં ઓછી E ની કિંમત ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય એ 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ્બ જ હોય. 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ્બ જ હોય. તો આ જે વિધાન થયું એને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. હવે થોડુંક આગળ આપણે જોઈએ તો કે કોઈ દોડતો આપણા જોડે આવે છે વિદ્યાર્થી, ધારો કે પ્રયોગશાળામાં આવે છે અને આપણે પ્રયોગો કરવા એને આપીએ છીએ, અને આ પ્રયોગ કરતા આપણી જોડે દોડતો આવે પછી કે સાહેબ કે મેં કિંમત શોધી કાઢી, કોઈને ના મળી, મને એકલાને મળી ગઈ. તો આપણે કે બોલ કેટલી આવી તો કે સાહેબ 1.9 ગુણ્યા 10 ની -19 કુલમ્બ. 1.9 ગુણ્યા 10 ની -19 કુલમ્બ. ધ્યાન રાખજો બરાબર. તો આપણને પ્રશ્ન થાય અથવા તમને પ્રશ્ન થવો જોઈએ કે આ સાચો કે ખોટો? આ વિદ્યાર્થી જે વિદ્યુત ભાર ગણીને આવ્યો એ વિદ્યુત ભાર સાચો કે ખોટો? તો ખોટો. કેમ? તો હમણાં જ મેં તમને કીધું કે વિદ્યુત ભારનું જે મૂલ્ય છે એ 1.6 ગુણ્યા 10 ની -19 ના ગુણાંકમાં જ હોય. બરાબર સમજો. 1.9 કુલમ્બ વિદ્યુત ભાર હોય પણ ગુણ્યા 10 ની -19 છે એટલે 1.9 ના હોય. 1.6 ગુણ્યા 10 ની -19 ના પૂર્ણ ગુણાંકમાં જ કિંમત હોવી જોઈએ. આ વિધાનને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે. એટલે આપણે સૂત્ર લખવું હોય તો હવે લખી શકીએ છીએ કે Q બરાબર N * E, જ્યાં N એ ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા છે. આપણને પ્રશ્ન થાય કે કેમ ઋણ પૂર્ણાંક સંખ્યા અહીંયા લીધી? તો એનું કારણ છે કે પોઝિટ્રોન હોય, પ્રોટોન હોય તો એના ઉપર ધન વિદ્યુત ભાર હોય, જ્યારે ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર ઋણ વિદ્યુત ભાર હોય છે. હવે વિદ્યુત ભારનો મૂળભૂત એકમ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુત ભાર છે. હા, ફિક્સ છે કે ઇલેક્ટ્રોન પર -1.6 ગુણ્યા 10 ની -19 લેવાય અને પ્રોટોન હોય તો +1.6 ગુણ્યા 10 ની -19 લેવાય. તેનું મૂલ્ય તો કે E બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ્બ છે. ઇલેક્ટ્રોન માટે તેનું મૂલ્ય ઋણ, પ્રોટોન માટે તેનું મૂલ્ય ધન લેવામાં આવે છે. આજે આપણે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પર આધારિત કેટલાક MCQ જોઈએ છીએ. નીટની અંદર, GEE ની અંદર, ગુજકેટની અંદર અને એવી જ રીતે બોર્ડની અંદર આમાંથી એકાદ MCQ ઘણી બધી વખત પૂછાતો હોય છે. 2020 ની અંદર પૂછાયેલો MCQ પણ આપણે આની અંદર આ ટોપિકમાંથી લીધેલો જ છે. એ આગળ આવશે ત્યારે આપણે જોઈશું કે એનો જવાબ કેવી રીતે આવે છે. પહેલા તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ નું સૂત્ર શું થાય? તો મેં હમણાં તમને સમજાવ્યું કે કેપિટલ Q બરાબર સ્મોલ n * સ્મોલ e. સ્મોલ e ની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ્બ લઈએ છીએ. n ની કિંમત પ્લસ ઓર માઇનસ લઈએ છીએ, એટલે કે 1 2 3 અપ ટુ ડેશ 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 પૂર્ણાંક સંખ્યા. હા, ઇલેક્ટ્રોન હોય તો ઋણ લઈએ છીએ, પ્રોટોન હોય તો ધન લઈએ છીએ. ઘણી વખતે આપણે એવું પણ વિચારીએ છીએ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ અને પ્રોટોનનું ધન, તો n સાથે 1 2 3 પણ લેતા હોઈએ છીએ. એવું પણ ઘણી જગ્યાએ લોજિક હોય છે. હવે પહેલા પ્રશ્ન આપણે સમજીએ કે આપણને પ્રશ્નો શું કહેવા માંગે છે. તો કે 5 માઇક્રોકુલમ્બ વિદ્યુત ભારને અનુરૂપ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. કેલ્ક્યુલેટ ધ નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ. એટલે કે 5 માઇક્રોકુલમ્બ વિદ્યુત ભાર આપણો છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? હવે અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર ઇલેક્ટ્રોનની જ વાત છે. એનો અર્થ કે ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર હોય.
એનો અર્થ કે આપણો ભલે વિદ્યુતભાર 5 માઇક્રોકુલમ્બ આપ્યો હોય પણ એ ઋણ હશે, એ આપણો ઋણ હશે. એટલે આપણે લખ્યું કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ -5 ગુણ્યા 10 ની -6. માઇક્રો એટલે 10 ની -6, મિલી એટલે 10 ની -3. ખ્યાલ જ છે આપણને, છતાં એકવાર આપણે એને યાદ કરી લઈએ છીએ. નેનો એટલે 10 ની -9 અને પીકો એટલે 10 ની -12. સેન્ટી એટલે 10 ની -2. બરાબર, પણ વિદ્યુત ભારમાં લગભગ સેન્ટી આવતું નથી. એટલે હવે આપણે Q ની કિંમત માઈનસ કેમ લીધી એ તમે સમજી ગયા હશો. બીજું E ની કિંમત, E ની કિંમત તો કે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ લેવાની, પણ એ પણ કે લેવાની ઋણ લેવાની. હવે આપણું સૂત્ર છે કે કેપિટલ Q બરાબર Ne, તો કે માટે N ઇઝ ઇક્વલ ટુ Q બાય E. હવે n માં બંનેની કિંમત મૂકી દઈએ તો કે -5 ગુણ્યા 10 ની -6 ભાગ્યા -1.6 ગુણ્યા 10 ની -19. ભાગાકાર કરી અને જ્યારે આપણે સાદુરૂપ આપીએ છીએ તો કે માટે n બરાબર 3.125 ગુણ્યા 10 ની 13. કેવી રીતે ભાગાકાર થયો એ તો તમને કદાચ ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો કેલ્ક્યુલેટર બાજુમાં લઈ અને સાદુરૂપ આપણે આપી જોવાનું. જ્યારે લખીએ ત્યારે જોઈ લેવાનું કે 5 ભાગ્યા 1.6, ઋણ ઋણ નિશાની તો ધન થઈ જાય. બીજું 10 ની -19 ઘાત જે નીચે છે ઉપર આવશે એટલે +19 ઘાત થશે. 19 માંથી 6 બાદ કરો એટલે 13 થશે. તો માટે n ની કિંમત 3.125 ગુણ્યા 10 ની 13 ઘાત થાય. આગળનો જે પ્રશ્ન છે એની અંદર કે 6 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર ખાલી જગ્યા જેટલો હોય છે. તો કે -1 કુલમ, 1 મિલીકુલમ, 1 કુલમ પ્લસ થયો 1 લખ્યું એટલે, અને -1 મિલીકુલમ. માર્ચ 2020 ની અંદર બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો હવે પ્રશ્ન થાય કે આ જવાબ કેટલો આવશે. પહેલા તો શું આપ્યું છે આપણને, તો કે 6 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન આપ્યા છે. એનો અર્થ કે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે સ્મોલ n આપ્યું છે. તો કે n બરાબર 6 ગુણ્યા 10 ની 18 ઘાત. સ્વાભાવિક છે કે Q ની કિંમત પ્લસ આવશે કે માઈનસ આવશે. તો કે ઇલેક્ટ્રોન એકલો હોય તો વિદ્યુતભાર તો ઋણ જ હોય. એટલે અહીંયા આપણે કેપિટલ Q બરાબર શોધવાનું. કેપિટલ Q બરાબર શોધવાનું. n બરાબર આપણે કિંમત લીધી તો કે 6 ગુણ્યા 10 ની 18 ઘાત. E બરાબર તો કે -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. કેમ? તો કે ઇલેક્ટ્રોન માટે આપણે ઋણ નિશાની લેવી પડશે, કારણ કે વિદ્યુતભાર તો ઋણ આવવાનો જ છે તમારો. ઇલેક્ટ્રોન છે, ઋણ વિદ્યુત ભારિત કણ છે, એટલે ટોટલ વિદ્યુતભાર તો તમારો ઋણ જ થાય. હવે જો આની અંદર કિંમત મૂકી દઈએ તો કે Q બરાબર n * E આપણું સૂત્ર છે, અને આ સૂત્રમાં આપણે આ બંને કિંમતો મૂકવાની થાય. તો કે n ની કિંમત 6 ગુણ્યા 10 ની 18 ઘાત ઇન્ટુ E ની કિંમત એટલે કે -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. જો આ બંનેનો ગુણાકાર થાય તો -0.96 કુલમ થાય. હા, અહીંયા આપણે સાદુરૂપ આપણી રીતે આપી દીધું છે ઝડપથી, કારણ કે આમ 10 ની -1 ઘાત થાય. એ 10 ની -1 ઘાત અંદર લઈ લીધી, એટલે કે જે સંખ્યા આવી એને આપણે 10 વડે ભાગી નાખી, એટલે 0.96 કુલમ થયું. હવે 0.96 એટલે 1 ની નજીક જ કહેવાય, કારણ કે 0.96 પછી 97, 98, 99, 100 એટલે 1 થઈ જાય, 1.00 કહેવાય. એટલે આપણે Q ની કિંમત ઇક્વિવેલન્ટ લખી છે -1 કુલમ. એટલે આપણો જે જવાબ છે ઓપ્શન તરીકે જો જોતા હોય તો આપણો જવાબ કયો બનશે, તો કે A બનશે. જો આ ખાસ તમારા આ રીતના આપણે જોવાનું થાય. હા, અહીંયા વાત કરીએ છીએ પેપરની અંદર, પેપર સેટમાં જુદા જુદા પેપર સેટ હોય તો કોઈકને A હોય, કોઈકને B હોય, કોઈકને C પણ હોય. બરોબર, ક્લાસની અંદર 20 સ્ટુડન્ટ હોય, 20 સ્ટુડન્ટની અંદર 10-10 ના પેપર સેટ પાડેલા હોય. તો સ્વાભાવિક છે કે એક ક્લાસમાં 2 જ જણા એવા હોય કે જેને 2 સરખા પેપર સેટ આવતા હોય.
તો એ સમયે તમારે અહીંયા ABC એવું જોવાય નહીં. ચલો હવે અહીંયા આપણે આગળના પ્રશ્નની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આગળનો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે. તો કે 3 મિલી કુલમ વિદ્યુત ભારને અનુરૂપ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. સ્વપ્રયત્ન આપણે કીધેલું છે, ધ્યાન રાખજો. સેલ્ફ 3 મિલી કુલમ. મિલી એટલે 10 ની -3. હમણાં મેં તમને કીધું, છતાંય આપણે એકવાર યાદ કરાવીએ. માઇક્રો એટલે 10 ની -6. નેનો એટલે 10 ની -9. પીકો એટલે 10 ની -12. આમ તો ફેમ્ટો અને એટો સુધી આવતું હોય છે, પણ આપણે એ બધાની બહુ જરૂરિયાત હોતી નથી. પાછળ આપણે ફર્મીની જરૂરિયાત આવશે કે જે 10 ની -15 સુધી જવાનું હોય છે. ચલો અહીંયા 3 મિલી કુલમ વિદ્યુત ભારને અનુરૂપ તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. તો કે n બરાબર જવાબ મેં લખી દીધો છે 1.875 ગુણ્યા 10 ની 16. આટલો જવાબ આવવો જોઈએ. તમે જ્યારે લખતા હોય ચોપડાની અંદર ત્યારે આવું સ્વપ્રયત્ન ને એવું નહીં લખવાનું, તમારે જવાબ લાવવાનો છે. ધ્યાન રાખજો, n ની કિંમત તમારે લાવવાની છે. જેવી રીતે આપણે ઉપર 16મો પ્રશ્ન ગણ્યો એવી જ રીતે. એટલે ખ્યાલ આવે કે ભાઈ આપણને જવાબ આવે છે કે નહીં. આગળનો 19મો પ્રશ્ન છે કે એક પદાર્થ પર 1000 પ્રોટોન અને 994 ઇલેક્ટ્રોન છે, તો પદાર્થ પરનો વિદ્યુત ભાર શોધો. કુલ વિદ્યુત ભાર શોધો એવું પણ આપણે કહી શકીએ છીએ. તો કે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. વિદ્યુત ભારોનો સરવાળો થાય છે એવું આપણે કહી શકીએ છીએ. હવે કેવી રીતે થાય છે આ પ્રશ્ન પણ GEE ની અંદર પણ પૂછાયેલો છે, નીટ ની અંદર પણ પૂછાયેલો છે, ગુજકેટમાં પણ પૂછાયેલો છે. હા, પણ સંખ્યા જેમ 1000 અને 994 લીધી એની જગ્યાએ જુદા આંકડા હોઈ શકે છે. ધ્યાન રાખજો. અહીંયા આપણને સરળતા થાય એટલા માટે આપણે આવી રીતે સંખ્યા લીધેલી હોય. હવે n1 બરાબર 994 ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે ચોપડીની અંદર જે પ્રમાણે પ્રશ્ન આપેલો છે અને એ પ્રશ્નની અંદર જેવી રીતે આપણે n1 n2 શું કહેવાય એ અનુસાર અહીંયા આપણે લીધેલું છે. તો કે n1 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની, n2 એટલે પ્રોટોનની સંખ્યા લેવાની. તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે 994, પ્રોટોનની સંખ્યા છે 1000. E ની કિંમત તો કે 1.6 ગુણ્યા 10 ની -19. તો Q is equal to n2 - n1 into E. ડાયરેક્ટ સૂત્ર મેં લખેલું છે. આવું ના યાદ રહે તો તમે આ રીતે પણ ગણી શકો છો. કેવી રીતે? તો કે કેપિટલ Q is equal to પ્રોટોનનો વિદ્યુત ભાર એટલે QP લખું છું વત્તા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જેને આપણે QE લખીએ છીએ. સમજો બરાબર, QE લખીએ છીએ. પેલામાં પ્રોટોનમાં P લખ્યું. હવે Q બરાબર તો એની કીધું, ફરીથી Q બરાબર તો એની કીધું, તો માટે NP into E. E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર અથવા પ્રોટોન પરનો વિદ્યુત ભાર. પણ પ્રોટોન ઉપર વિદ્યુત ભાર ધન હોય એટલે આપણે પ્લસ લેવાનું થાય, માઈનસ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ હોય એટલે Ne into E. આ Ne એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાય. હવે મેં અહીંયા તમને કીધું કે પ્રોટોનની સંખ્યાને તમે n2 નામ આપ્યું છે, ઇલેક્ટ્રોનની સંખ્યાને n1 નામ આપ્યું છે. એટલે હું Np ને Ne ના લખું તો એની જગ્યાએ n2 - n1 into E લખી શકું છું. એટલે જો આ તમને ખ્યાલ આવી ગયો છે કે આ સૂત્ર કેવી રીતે આવે. આ રીતે પણ લખાય, ના ભાવે તો આ રીતે પણ લખાય. પણ તમને પછી Ne માં એવું ના થાય કે ભાઈ Ne into E એટલે બે E કેમ થયા ત્યાં? ખાલી સંકેત તરીકે Ne લીધેલું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન એટલે Ne અને નંબર્સ ઓફ પ્રોટોન ઇઝ Np. તો કે કેપિટલ Q is equal to n2 - n1 into E. હવે આપણે બંનેની કિંમત મૂકી શકીએ છીએ. તો કે 1000 - 994 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19. બેનો ગુણાકાર કરી પહેલા બાદબાકી કરવાની થાય, પછી ગુણાકાર કરો તો 9.6 ગુણ્યા 10 ની -19 કુલમ થઈ. જો વિદ્યુત ભાર ટોટલ અથવા પરિણામી છે ધન આવે
ટોટલ અથવા તો પરિણામી વિદ્યુતભાર શું આવ્યો? ધન આવ્યો. અને કેવી રીતે આવ્યો? તો કે પ્રોટોનની સંખ્યા વધારે છે ઇલેક્ટ્રોન કરતા, એટલે આપણો વિદ્યુતભાર ધન આવશે. આવી રીતે જુદા જુદા અનેક MCQ આ સૂત્ર પરથી ગણી શકાય છે. હજી આનાથી એક સ્ટેપ આગળ લેવું હોય તો I બરાબર Q/T લેવાય અને Q ની જગ્યાએ પછી N મુકાય અને ત્યાં પણ આપણે N શોધી શકીએ છીએ. હા, અહીંયા વિદ્યુત ભાર આપ્યો છે, ત્યાં વિદ્યુત પ્રવાહની ચર્ચા થાય તો તમને I બરાબર Q/T, Q ની જગ્યાએ N મૂકો તો N IT/E. હા, ત્યાં સમય આપ્યો હોય જ્યારે વિદ્યુત પ્રવાહ આપ્યો હોય ત્યારે, એટલે એક સ્ટેપ આનાથી આગળનું થયું કહેવાય. હમણાં જ આપણે છેલ્લે જે ચર્ચા કરી એને અહીંયા લખીએ એટલે થોડો ખ્યાલ આવે કે વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T. આવું આપણે સૂત્ર 10મા ધોરણથી ભણતા આવ્યા છીએ. તો કે Q/T. Q ની જગ્યાએ હમણાં જ આપણે કીધું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ મૂકી શકાય N × e upon છેદની અંદર t. જરૂર પડે ત્યારે હું N નો સૂત્રનો કરતા બનાવું તો N બરાબર IT/e થાય. શું કહેવા માંગીએ છીએ તમે સમજી ગયા હશો. મારે જ્યારે N શોધવો હોય ત્યારે વિદ્યુત પ્રવાહ સમય આપેલો હોય કે એક તારમાંથી એકમ સમયમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તો તેમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. હા, ત્રીજા પાઠની અંદર આપણે બહુ સારી રીતે સમજવાનું છે, પણ છતાંય મેં અહીંયા તમને એકવાર યાદ કરાવી કે I બરાબર Q/T માં Q ની જગ્યાએ હું N મૂકી શકું છું. મને ખબર પડે કે વિદ્યુત ભાર આટલો વિદ્યુત ભાર પસાર કરવો હોય તો કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય. 1 કુલમ વિદ્યુત ભાર પસાર કરવો હોય તો 6.25 × 1018 ઇલેક્ટ્રોન એ તારમાંથી પસાર થાય. સંખ્યા જોવો 1018. કેટલી સ્પીડમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે ત્યારે 1 સેકન્ડની અંદર એ તારમાંથી 6.25 × 1018 ઇલેક્ટ્રોન પસાર થતા હશે. એટલે આ એટલા માટે તમને કીધું કે ખ્યાલ આવે કે ભાઈ ઇલેક્ટ્રોન કેવી રીતે કેટલી સ્પીડમાં જાય છે. 1 કુલમ વિદ્યુત ભાર પસાર થાય ત્યારે અથવા 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે આપણે કહી શકીએ છીએ. હવે વિદ્યુતભાર સંરક્ષણના નિયમની અંદર ફરીથી એકવાર જોઈએ કે એકદમ શોર્ટેસ્ટ અને સ્વીટેસ્ટ રીત હોય તો આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ. 11મા ધોરણની અંદર વેગમાન સંરક્ષણનો નિયમ આવતો હતો કે અથડામણ પહેલાની વેગમાન અને અથડામણ બાદનું વેગમાન સમાન જ રહેતું હોય છે તો એને આપણે કહેતા હતા વેગમાન સંરક્ષણનો નિયમ. એવી રીતે ગતિ ઉર્જામાં આપણે એવું કહેતા હતા કે અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ બાદની ગતિ ઉર્જા જો સમાન થાય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય. બસ એવી જ રીતે અહીંયા વિદ્યુત ભારનું સંરક્ષણ થાય જ છે. પેલામાં તો થાય પણ ખરું અને ના પણ થાય. જ્યારે આની અંદર થાય જ છે, કારણ કે થાય તો સ્થિતિસ્થાપક અથડામણ કહેતા હતા અને ના થાય તો અસ્થિતિસ્થાપક અથડામણ કહેતા હતા. જ્યારે અહીંયા એવો કોઈ વિકલ્પ નહીં મળે, તમારે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય જ. હવે એના ઉપર આધારિત એક પ્રશ્ન આપણે જોઈએ કે એક કાચના સળિયા પર +3.2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર રહેલો છે. જો પહેલાથી જ કાચનો સળિયો વિદ્યુત ભારિત છે જ, હવે તેને તટસ્થ રેશમના કપડા સાથે ઘસતા કપડું -3.2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે તો સળિયા પર નવો વિદ્યુત ભાર શોધો. પ્રશ્ન બરાબર સમજી ગયા હશો કે પહેલો સળિયો આપણો વિદ્યુત ભારિત છે, કપડું છે એ તટસ્થ છે, રેશમનું કપડું છે એ તટસ્થ છે. હવે પ્રક્રિયા કરીએ છીએ એટલે કે ઘર્ષણની પ્રક્રિયા કરી કહેવાય. અને જો ઘર્ષણની પ્રક્રિયા કરીએ છીએ તો કપડું છે એ આટલો વિદ્યુત ભાર જો પ્રાપ્ત કરતું હોય તો સળિયા ઉપર કેટલો વિદ્યુત ભાર
હશે. શું કહેવા માંગીએ છીએ તમે સમજી તો ગયા જ હશો. તો આપણે પહેલા તો કઈ વસ્તુ આપેલી છે અને કેવી રીતે આપણે લખવી જોઈએ. તો જો ઘર્ષણ પહેલા સળિયા પર Q1 બરાબર 3.2 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. હા, અહીંયા Q1, Q2, Q1 ડેશ, Q2 ડેશ આવું લઈ શકીએ છીએ. કપડા પર Q2 બરાબર 0 કુલમ, કારણ કે કપડું તટસ્થ છે. હવે ઘર્ષણ બાદની વાત આવે તો કે ઘર્ષણ બાદ સળિયા પર Q1 ડેશ શોધવાનો છે. ઘર્ષણ બાદ કપડા ઉપર Q2 ડેશ તો કે -3.2 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. હમણાં મેં તમને કીધું વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ આપણને એ સમજાવે છે કે પ્રક્રિયા પહેલાનો વિદ્યુત ભાર અને પ્રક્રિયા બાદનો વિદ્યુત ભાર સમાન જ રહે છે. આ વાક્ય ખાસ સમજવાનું છે કે પ્રક્રિયા પહેલાનો વિદ્યુત ભાર અને પ્રક્રિયા બાદનો વિદ્યુત ભાર સમાન જ રહે છે. એનો જ અર્થ થાય એનું સંરક્ષણ થયું કહેવાય. સંરક્ષણ થવું એનો અર્થ કે સમય સાથે જે તે રાશિ બદલાતી ન હોય. એનો અર્થ કે વિદ્યુત ભાર સમય સાથે બદલાય નહીં. એટલે એનું વિકલન સમયની સાપેક્ષે જો કરીએ તો 0 થાય. હા, પ્રવાહ વહેતો હોય તો થાય. ધ્યાન રાખજો પાછા તારની અંદર, કારણ કે dq/dt બરાબર જ I કહીશું. એસી પ્રવાહ છે, સમય સાથે સતત બદલાતો હોય છે, એ આપણે આગળ જોવાના છીએ. તો અહીંયા આપણે કહીએ છીએ કે વિદ્યુત ભાર સંરક્ષણ પરથી Q1 વત્તા Q2 બરાબર Q1 ડેશ વત્તા Q2 ડેશ. પ્રક્રિયા પહેલાનો વિદ્યુત ભાર બરાબર પ્રક્રિયા બાદનો વિદ્યુત ભાર, અથવા ઘર્ષણ પહેલાનો વિદ્યુત ભાર બરાબર ઘર્ષણ બાદનો વિદ્યુત ભાર. હવે આપણે દરેક કિંમત આની અંદર મૂકી શકીએ છીએ. તો કે 3.2 ગુણ્યા 10⁻19 ઘાત વત્તા 0 બરાબર Q1 ડેશ -3.2 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. હવે આ -3.2 આ બાજુ જે કિંમત છે એને પેલી બાજુ લઈ જવાના છે, કારણ કે આપણો અંતિમ ધ્યેય છે Q1 ડેશ ને સૂત્રનો કરતા બનાવો. વરરાજા તરીકે Q1 ડેશ ને લાવવાના છે. તો આપણે Q1 ડેશ ના સૂત્રનો કરતા બનાવતા હોઈએ તો માટે Q1 ડેશ = 6.4 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. ઘાત સમાન હોય તો જ સરવાળો કે બાદબાકી થાય. આ સિદ્ધાંત આપણે થોડોક ધ્યાનમાં રાખવાનો છે. સફરજન ઝાડ પરથી પડે છે અને આ પડતું સફરજન જોઈ ન્યૂટનના મગજની અંદર વિચાર આવે છે કે સફરજન કેમ નીચે જ પડ્યું. એના ઉપરથી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શોધાયો હતો. આવી લોક વાર્તા છે અને આગળ પણ આપણે સમજાવેલું છે. એનો અર્થ એવો છે, મારો કહેવાનો મતલબ કે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે એ બે પદાર્થો વચ્ચે લાગતા બળનું મૂલ્ય કેટલું થાય એ શોધી કાઢ્યું. હવે મેં તમને આગળ એ પણ સમજાવ્યું હતું કે કોઈ વૈજ્ઞાનિક છે અને બે જુદા જુદા કણ લે છે અથવા બે જુદા જુદા પદાર્થો લે છે. આ બંને વચ્ચે કેટલું બળ લાગશે એ ગુરુત્વાકર્ષણ બળની મદદથી શોધી કાઢે છે. એટલે એને થયું કે ના બરાબર છે, ગુરુત્વાકર્ષણનો નિયમ પડાય છે. એક દિવસે એને એવું થયું કે લાવો બીજા પદાર્થ મૂકી જોઉં. તો એક પ્રોટોન લે છે અને બીજો ઇલેક્ટ્રોન લે છે. એક પ્રોટોન અને બીજો ઇલેક્ટ્રોન લે છે. હવે બંને વચ્ચે બળ માપ્યું તો પહેલા જેટલું ગુરુત્વાકર્ષણ બળ આવતું નહોતું, એના કરતા જુદું બળ આવતું હતું. એને નવાઈ લાગી કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ પડાતો જ નથી લાગતો. એટલે એને તરત રહસ્ય જોવા માટે જુદા જુદા પદાર્થો લીધા, તો બે ઇલેક્ટ્રોન લીધા. તો એને એમ થયું કે આમાં નિયમ પડાતો નથી, આમાં પણ નિયમ પડાતો નથી. એવી રીતે બે પ્રોટોન લીધા, તો એમાં એને એવું થયું કે આમાંય નિયમ પડાતો નથી. પછી બે ન્યુટ્રોન લીધા, તો એની અંદર પાછો નિયમ પડાય છે. એટલે આ સૌ પ્રથમ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આવું જોયું અને એને એવું થયું કે આ પદાર્થ ઉપર કંઈક એવું રહેલું છે કે જે ગુરુત્વાકર્ષણ બળના નિયમનું પાલન કરતું નથી.
અને એના ઉપરથી વિદ્યુત ભાર શોધાયો. એના ઉપરથી વિદ્યુત ભાર શોધાયો. હવે વિદ્યુત ભાર શોધાયો તો કે આ બે બળો, આ વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેટલું થાય. આવું સૌ પ્રથમ કુલમ નામના વૈજ્ઞાનિકને ખબર પડી કે ભાઈ આ બંને વચ્ચે બળ કેટલું લાગે છે. કાં તો બળ આકર્ષી લાગતું હોય, કાં તો બળ અપાકર્ષી લાગતું હોય. ક્યારે આકર્ષી ક્યારે અપાકર્ષી તો તમે જાણો જ છો કે સજાતીય વિદ્યુત ભારો હોય, દાખલા તરીકે બે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન એ સજાતીય કહેવાય, તો એ બંને અપાકર્ષણ અનુભવશે. એવી જ રીતે બે પ્રોટોન હોય તો એ અપાકર્ષણ અનુભવશે. પણ વચ્ચે આપણે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન લીધું તો એ આકર્ષણ અનુભવશે. તો કે આ બળનું મૂલ્ય કેટલું મૂલ્ય હોય એટલે ધન ઋણ જોવાનું થાય નહીં. પણ જો આપણે ચોક્કસ દિશા સહિત વાત કરતા હોય તો આપણે ધન ઋણ જોવાનું થાય. બીજું કે બે ન્યુટ્રોન ન્યુટ્રોન લઈએ છીએ તો બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ તો હોય જ કે જે ગુરુત્વાકર્ષી બળ કહેવાય. હા, પણ મૂલ્ય ખૂબ જ નાનું હોય છે. એટલે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે વિદ્યુતીય બળ લાગતું નથી. વિદ્યુતીય બળ અથવા કુલંબીય બળ એવું પણ નામ આપીએ છીએ. કારણ કે સૌ પ્રથમ કુલંબ નામના વૈજ્ઞાનિકે આ બળ શોધી કાઢ્યું એટલે. સૌ પ્રથમ કુલંબ નામના વૈજ્ઞાનિકે આ બળ શોધી કાઢ્યું એટલે આપણે આ નિયમને કુલંબનો નિયમ પણ કહીએ છીએ. બળનું જે સૂત્ર છે જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ કહેવાય એવી રીતે કુલંબનો નિયમ કહેવાય. એટલે આપણે પ્રશ્ન જોઈએ કે કુલંબનો નિયમ લખો અને તેને અદિશ સ્વરૂપમાં દર્શાવો. તેને અદિશ સ્વરૂપમાં દર્શાવો. આના બે ભાગ આમ તો આપણે પાડેલા છે, અદિશ સ્વરૂપમાં કુલંબનો નિયમ અને સદિશ સ્વરૂપમાં કુલંબનો નિયમ. હા, કુલંબનો નિયમ એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી પ્રશ્ન કહેવાય. અદિશ સ્વરૂપમાં પણ પૂછી શકે છે, સદિશ સ્વરૂપમાં પણ પૂછી શકે છે. ઘણી બધી વખત બોર્ડની અંદર પહેલા જૂના કોર્સમાં પણ આ પ્રશ્ન હતો જ અને એ પૂછાતો હતો જ. અમુક વર્ષે અમુક સમયે એકાદ વખતે પૂછાઈ જતો હોય છે. નવો કોર્સ આવ્યો એટલે 2020 ની એક એક્ઝામ થઈ, બરોબર છે, તો એ એક્ઝામની અંદર આ કુલંબનો નિયમ હતો નહીં. ચલો હવે એને આપણે અદિશ સ્વરૂપમાં જોયું છે. તો કે પહેલા એનું વિધાન, બે બિંદુવત વિદ્યુત ભાર હંમેશા બિંદુવત જ હોય. તો કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો હવે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે F ચલે છે, Q1 Q2 વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં. મૂલ્યોના શબ્દ વાપર્યું છે કારણ કે અદિશ સ્વરૂપ શોધવું છે એટલે સદિશમાં લઈએ તો પાછું પ્લસ ઇન માઇનસ ઈ લેવું પડે. બીજું અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે 1/r². F ચલે છે 1/r². આ વિધાનને આપણે શું કહીએ છીએ? કુલંબનો નિયમ કહીએ છીએ, કારણ કે સૌ પ્રથમ કુલંબ નામના વૈજ્ઞાનિકે આ નિયમને આપ્યો હતો. આ નિયમને સૌપ્રથમ કુલંબ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. ફરીથી ગોળો હોય અને ગોળા ઉપર વિદ્યુત ભારો હોય તો પણ એને બિંદુવત જ ગણીએ છીએ, ધ્યાન રાખજો. એટલે બે બિંદુવત અને સ્થિર હોવા જોઈએ. આ ખાસ શરત અગત્યની છે કારણ કે પાછળ ત્રીજા પાઠથી આપણે વિદ્યુત ભારને ગતિ કરતા કરવાના છે. પહેલા બીજા પાઠની અંદર વિદ્યુત ભારને સ્થિર રાખવાના છે. એટલે જ મેં તમને પહેલા લેક્ચરની અંદર એવું કીધું હતું, સ્ટેટિક વિદ્યુત ભાર સ્થિર હોય અને એની સાથે સંકળાયેલી જે ભૌતિક રાશિઓ હોય એનો અભ્યાસ આની અંદર એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર કરવામાં આવે છે. હવે આ કુલંબનો નિયમ છે એ આપણને શું સમજાવે છે એ પણ આપણે જોવું જોઈએ કે લાગતું બળ કેટલું છે, વધારે છે કે ઓછું છે, તો આપણને ત્યાં ખ્યાલ આવે. તો જો બે બિંદુવત વિદ્યુત ભારો
Q1 અને Q2 વચ્ચેનું અંતર R હોય, જો બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અંતર, એટલે કે બે વિદ્યુતભારો આપણે Q1 અને Q2 લીધા, આ બે બંને વચ્ચેનું અંતર આપણે શું લઈએ છીએ? સ્મોલ r. તો તેમની વચ્ચે લાગતું બળ, તો કે એનું મૂલ્ય કેટલું થાય? તો એ આપણે ગણવું હોય તો અહીંયા આપણે પહેલા આ રીતે બતાવી શકીએ છીએ કે આ વિદ્યુતભાર આપણો Q1, બરોબર? આ બાજુ ધારો કે બીજો વિદ્યુતભાર લઈએ Q2. હવે આ બંને વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ સ્મોલ r. તો સ્વાભાવિક છે કે બંને મેં ધન લીધા હોય અથવા બંને ઋણ લીધા હોય તો બંને વચ્ચે આકર્ષણ અથવા અપાકર્ષણ થાય. હા, એવું પણ થઈ શકે એક ધન અને એક ઋણ પણ હોઈ શકે છે. તો બળનું સૂત્ર છે F = kq1q2/r². કોના જેવું સૂત્ર બન્યું? તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ હતો જો યાદ હોય તો, અને ત્યાં આપણું સૂત્ર હતું કે F = g, કેપિટલ G m1 m2/r², m1 m2/r², બરાબર? એટલે આ ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એના જેવું આ સૂત્ર થયું. અહીંયા આપણે F = kq1q2/r² લઈએ છીએ. હવે એમાં જે k લીધો એને શું કહેવાય? તો કે સપ્રમાણતાનો અચળાંક કહેવાય. એનું મૂલ્ય કેટલું? તો કે 9 × 10⁹ ન્યૂટન × મીટર² પ્રતિ કુલમ સ્ક્વેર છે. કોની કિંમત લીધી? k ની. હા, યાદ રાખવાની છે, દાખલાની અંદર બહુ બધી વખત આ કિંમતનો આપણે ઉપયોગ કરવો પડશે, ધ્યાન રાખજો. k નું મૂલ્ય 9 × 10⁹ ગુણ્યા એટલે ન્યૂટન × મીટર² પ્રતિ કુલમ સ્ક્વેર, એનો એકમ થાય. ઘણા એવું કહેતા સાહેબ કે એકમ કેવી રીતે યાદ રાખીએ આપણે? એ તો ભૂલી જવાય. તો ના ભૂલી જવાય. આ જે સૂત્ર છે આપણે F = kq1q2, એ તો તમને પરમેનન્ટલી યાદ રાખશે. એમાં k ના સૂત્રનો કર્તા બનાવી દો. જો k ના સૂત્રનો કર્તા બનાવશો તો આપણું સૂત્ર આવશે F × r² ભાગ્યા q1 × q2. જો F નો એકમ થાય ન્યૂટન, r નો એકમ થાય મીટર, પણ r² છે એટલે મીટરનો સ્ક્વેર. કુલ વિદ્યુતભારનો એકમ થાય કુલમ, પણ q1 × q2 છે એટલે કુલમનો સ્ક્વેર થશે. એટલે આપણે કહી શકીએ છીએ કે ન્યૂટન × મીટર² પ્રતિ કુલમ સ્ક્વેર એનો એકમ થાય. ચલો હજી આગળ આપણે જોવાનું થાય તો કે સપ્રમાણતાના અચળાંક k ને 1/4πε0 વડે પણ દર્શાવી શકાય છે. હા, ઘણી બધી વખત આપણે સૂત્ર જે લઈએ છીએ kq1q2/r², પણ કોઈ વાર ε0 ની જરૂર પડતી હોય, આને જે આપણે કહીએ છીએ ε0. ધ્યાન રાખજો, આ જે સંકેત લીધો છે એને આપણે શું કહીએ છીએ? ε0 કહીએ છીએ. હું અહીંયા ફરીથી પણ એકવાર લખું એટલે આપણને સરખો દેખાય કે આને આપણે ε0 પણ કહીએ છીએ. હવે એ ε0 કેમ લેવામાં આવે છે એ પણ આપણે જોવું જોઈએ અથવા જાણવું જોઈએ કે આ જે લખ્યું એને ε0 કહેવાય. પાછળ ન્યુક્લિયસ પાર્ટ આવશે અને ન્યુક્લિયસ પાર્ટની અંદર જ્યારે ε0 ની કિંમત આવતી હોય ત્યારે એને ઘણી વખત આપણે ઉડાડવાનું હોય છે, સામસામેના પદમાં ઉડી જતું હોય છે, એટલે k ની જગ્યાએ 1/4πε0 લઈએ છીએ. બીજું SI યુનિટ હોય, જો કે આપણે તો મોટાભાગે MKS યુનિટ થી બધી ગણતરીઓ કરેલી છે, પણ SI યુનિટ હોય, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ, તો એની અંદર શું કરીએ છીએ તો કે 1/4πε0 લખીએ છીએ. એટલે ઘણી વખત આપણે 1/4πε0 પણ લખી શકીશું. તો એવા સંજોગોમાં કુલમનો નિયમ શું થશે તો કે F = 1/4πε0 q1 q2/r². બંને સૂત્રો એટલા જ સાચા છે. તમે આ પણ લખી શકો છો અને ઉપરનું સૂત્ર પણ લખી શકો છો. હા, તમારે શોર્ટકટની અંદર જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે તમે kq1 q2/r² કરીને જ કિંમત મૂકશો તો ઝડપથી દાખલાની અંદર જવાબ તમારો આવી જશે. જ્યારે 1/4πε0 ભલે લખ્યું હોય
તો પણ એની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત આખાની તમે લખી શકો છો. પણ એકલા ε0 ની કિંમત લખવાની હોય 4 મૂકો, પાઈ ની કિંમત 3.14 મૂકો, ε0 ની કિંમત 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત મૂકો તો પણ મૂકી શકાય છે. હવે ε0 ને કહેવા ε0 ને આપણે શું કહીએ છીએ? તો કે ε0 ને મુક્ત અવકાશનો પરાવિદ્યુતાંક કહે છે. મુક્ત અવકાશનો પરાવિદ્યુતાંક કહે છે. અને પરાવિદ્યુતાંકને અંગ્રેજીમાં પરમિટિવિટી કહે છે. બંને શબ્દો તમને યાદ રહેવા જોઈએ. ઘણી વખત પરાવિદ્યુતાંક શબ્દ પણ હોય છે, ઘણી વખતે પરમિટિવિટી પણ હોય છે. બોર્ડની અંદર જૂના કોર્સમાં મોટાભાગે પરમિટિવિટી હતો. તમે દર્પણ ને એવું કોઈ મટીરીયલ વાંચશો તો એમાં પરમિટિવિટી શબ્દ આપેલો હોય છે. પણ હવે એનું શુદ્ધ ગુજરાતી આપણે કરવા માંડ્યા એટલે પરાવિદ્યુતાંક શબ્દ પણ હોય છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવા. તેનું મૂલ્ય 8.854 ગુણ્યા 10 ની -12 કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છે. ફરીથી 8.854. 854 ની યાદ ના રહે તો 8.85 લખી શકાય, કારણ કે દાખલામાં આપણે 8.85 લેવાનું છે. તો કે 8.854 ગુણ્યા 10 ની -12 કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છે.